લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા હવે તેમના ગીતો કરતાં વધારે તેમના વિવાદના કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં દિનેશ દેસાઈની ઓફિસમાં ટોળા સાથે જઈને કરેલી બબાલ બાદ તેમના પર કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિવાદ વધુ વકરતા વિજય સુવાળાને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું અને પોલીસે ધરપકડ કર્યા બાદ આખરે વિજય સુવાળાને માફી માંગવી પડી હતી. ત્યારે વિજય સુવાળાએ માફી માંગ્યા બાદ પણ વિજય સુવાળાની મુશ્કેલ ઓછી થઈ નથી રહી. હવે વિજય સુવાળા સામે એક નવો વિવાદ ઊભો થયો છે. મહેસાણાના અલોડા સરપંચ ભરત દેસાઈ દ્વારા વિજય સુવાળા સામે ગુજરાતભરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વિજય સુવાળાએ રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી છે, તેથી વિજય સુવાળા માફીને લાયક નથી. આ સાથે અમારા સમાજનો કોઈ વ્યક્તિ વિજય સુવાળાને કાર્યક્રમ માટે નહીં બોલાવે તેમ પણ જણાવ્યું છે. તેમજ આગામી સમયમાં વિજય સુવાળા સામે રબારી સમાજ ગુજરાતભરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.